તો આ છે ને અત્યારે આપણે તુંગનાથ મહાદેવના મંદિરે છે બરોબર. આની જે અત્યારે ટ્રાફિકની જે લાઈન છે ને એ આને કહેવાય મેનેજમેન્ટ. અત્યારે જો આનથી લાઈન શરૂ આખી થાય છે બરોબર, એ આખી ફરી ફરીને આનથી આ રીતની આવે છે બરોબર. અને કેદારનાથમાં અત્યારે આપણે કઈ રીતનું હતું કે કેદારનાથમાં એક તો આપણે પર પર્સનના 5500 રૂપિયા વીઆઈપીના દેવાના, તોય ગર્ભગૃહમાં તમને જવા દે, અને લોકલ લાઈનમાં તમને ગર્ભગૃહમાં ગરવા પણ ન થાય બરોબર. અને 5500 રૂપિયા દે, એટલી બધી ધક્કામુક્કી થતી હતી, મારામારી થતી હતી, પૂજારી બધા બાંધતા હતા. અને એ લોકોને મેનેજમેન્ટ શીખવું તો અહીં તુંગનાથ મહાદેવના મંદિરે શીખવાનું. તુંગનાથ મહાદેવના મંદિરે મેનેજમેન્ટ પણ મસ્ત મજાનું છે, પોલીસ પણ બધા કાયદાઓ છે, અને વચ્ચે લાઈનમાં પણ કોઈને નથી આવવા દેતા. એટલે છે ને આ તુંગનાથ મહાદેવ મંદિર છે ને મેનેજમેન્ટ બહુ મસ્ત મજાનું છે. હર હર મહાદેવ. અને આની અંદર પાછું છે ને એવું નથી હો, મસ્ત મજાનું વાતાવરણ પણ છે, પર્વતની વચ્ચે આવેલું હોતી છે. એટલે પાછા આની અંદર પાછા અમુક કોક ડાયા છે એમ કહે કે તમારે અહીંયા હું જવાનું જરૂર છે, 5500 રૂપિયા દેવાનું. એવું નથી, 5500 રૂપિયા જો તો કેદારનાથની અંદર તમને ગર્ભગૃહમાં જવા દે, બાકી દર્શન નથી કરવા દેતા. એટલે મંદિરના નામે લૂંટવા બેઠા. હાલો લૂંટે એનાય વાંધો નથી, પણ મેનેજમેન્ટ નામની વસ્તુ હોવી જોઈએ ને, એને કહેવાય મેનેજમેન્ટ. તો ખરેખર બાકી આઈનું છે. હર હર મહાદેવ. આ બધી જો લાઈન બધી મસ્ત મજાની આખી હાલે છે, વચ્ચે કોઈ એટલે કોઈને નથી કરવા દેતા.